સાબરકાંઠાના વિજયનગરની હરણાવ નદી બે કાંઠે વહી રહી છે। સરસબ ગામે પીએચસી સેન્ટર શાળા કોલેજમાં પાણી ઘૂસ્યા છે। સરસવ ગામે પીએચસીમાં ફસાયેલા 3 ને બચાવવામાં આવ્યા છે। પોળો ટેન્ટ સિટીમાં હરણાવ નદીનું પાણી ફરી વળ્યું છે। ટેન્ટ સિટીમાં ફસાયેલા 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તેઓને બચાવી લેવામાં આવ્યા છે। રસ્તાની બંને બાજુ અને ઘરમાં પાણી ફરી વળ્યા છે। વિજયનગરથી ખોખરા રોડ પર અવરજવર બંધ કરવામાં આવી છે। ઉપરવાસ અને રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદથી નદીમાં નવા નીર આવી રહ્યા છે, તો જીવન પ્રભાવિત થઈ રહ્યું છે। ભારે વરસાદને કારણે નદીનું પૂર આવવાને કારણે શાળાની અંદર 3 ફૂટ જેટલા ક્લાસરૂમ, ઓફિસ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયેલું છે। કયા પ્રકારનું નુકસાન થયું છે? શું પાણી ભરાયું? શાળામાં સ્ટેશનરીનો થોડું નુકસાન થયેલ છે। ક્લાસરૂમની અંદર પણ કાદવ કીચડ ભરાઈ ગયેલ છે। ઓફિસ રૂમની અંદર પણ જે દફતર, દિવાલ, શાળાની જે પ્રોટેક્શન વોલ, ચારે બાજુ ગેટ ને બધું તૂટી ગયેલ છે। અમારા 3 વાગે પાણી ઘૂસી ગયું ઘરમાં અને ગળે પાણી આવી ગયું। અમે ઊંઘેલા હતા, બધા પાણી આવતા અમે જાગી ગયા એટલે બૂમા બૂમ કરતા લોકો તૂટી પડ્યા। ગામના દોયડો બાંધીને અમે અહીંથી 7 માણસોની ખસેડીને ત્યાં દોયડાથી પકડાવીને અને 30 માણસો અમે લઈ ગયા બહાર। અને અમારી 2 ભેંસ પણ એ રીતે જ બકાડી છે અને બાજુનું છાપરું તો એ પડી ગયું છે ભેંસનું, અને અમારે ખાવાનું બધું પાણી સાથે જતું રહ્યું છે। પાણી ભરાયું હતું ઘરમાં? અમારા ગળે સુધી ભરાઈ ગયું છે। ઘરમાં અંદર બધો કાદવ ફસાઈ ગયો છે। હમણાં હાલ 10 છોકરા કાઢવાની પરિસ્થિતિ ચાલુ છે હાલમાં। શું માગણી તમારી સરકાર પાસે? અમારે સરકાર પાસે અમારે જે કંઈ નુકસાન થયે એ આપશે એવી હું આશા રાખું છું। હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ રાજસ્થાન ઉપરાંત ગુજરાતમાં પડ્યો હતો। અત્યારે હાલ રાજસ્થાન અને ગુજરાતની સરહદે જે વિજયનગર છે, વિજયનગરનું આજે ખોખરા પાસેનું સરસવ ગામ છે, સરસવ ગામમાં હરણાવ નદી પસાર થઈ રહી છે। આ જે પાણી દેખી રહ્યા છો તે પાણી અત્યારે હાલ પરિસ્થિતિ આ છે, પરંતુ જે લોકો બેસેલા છે તે જગ્યાએથી આ પાણી પસાર થયું હતું, એટલે કે સરસવ ગામમાં પાણી ફરી વળ્યું હતું। રાજસ્થાનના ઉપરવાસમાં જે વરસાદ પડવાને લઈને પાણી ચારેકોર ફરી વળ્યું હતું અને ગામમાં અને તમામ જગ્યાએ નુકસાન કર્યું હતું। બીજી તરફ રાજસ્થાન અને ગુજરાતને જોડતો જે વિજયનગરનો ખોખરા જે નેશનલ હાઈવે 58 છે, 58 આ પાણીમાં ગરકાવ થઈ પાણીને લઈને તૂટી ગયો છે। હાલ જોઈ શકો છો જે ડામરનો રોડ પાણીના કારણે ફેંકાઈ ગયો છે। બીજી તરફ હાલ આ જે રસ્તો બંધ થઈ ગયો છે, એના કારણે વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે। ત્યારે આપણી સાથે જે સ્થાનિક છે, સ્થાનિક સાથે વાત કરીશું કયા પ્રકારની રાત્રે પરિસ્થિતિ હતી અને કેવી રીતે પાણી આવતું હતું, શું પરિસ્થિતિ હતી રાત્રે? આજે રાત્રે 2-3 દિવસથી વરસાદ ચાલુ જ હતો, પણ આજે રાત્રે ખૂબ પુષ્કળ પાણી પડી ગયું। ઉપર કહેવાય રાજસ્થાન મેર કાટવી ગામ કહેવાય, ત્યાંથી આ તરફથી નદી આવે છે, તો લોકો રાત્રે ઘરોમાં સૂતેલા હતા। રાત્રે ખૂબ પાણી આવી ગયું। અહીંયા આરોગ્ય સેન્ટર છે અમારા સરસવ પીએચસી, એની અંદર પાણી ઘૂસી ગયું, એનો કોટ પડી ગયો છે, પ્રાથમિક શાળાનો કોટ પડી ગયો છે, હાઈસ્કૂલનો કોટ પડી ગયો છે। લોકોના ઢોરો રાત્રે તણાઈ ગયા છે, અડધા ઢોરો ઘરમાં મરેલા ફસાયેલા છે। આવી પરિસ્થિતિમાં થાય અને લોકોની અંદર ઘર વકરી બી બધી બગડી ગઈ છે। એટલે હાલ એટલી ખરાબ પરિસ્થિતિ છે કે અહીંયાથી જે નેશનલ હાઈવે નંબર રાજસ્થાનથી 58 નંબરનો હાઈવે પસાર થાય છે, તો એ હાઈવેની આ કનેક્ટિવિટી બી તૂટી ગઈ છે। એટલે અત્યારે સવારે એક બેનની ડિલિવરી જેવી પરિસ્થિતિ હતી, બેન બી રોકાઈ ગઈ હતી। એટલે હાલના ધોરણે સરકારને મારી રજૂઆત છે તાત્કાલિક ધોરણે આ રોડની કનેક્ટિવિટી થાય અને જે ઘરોમાં નુકસાન થયું છે, ભેંસો મરી ગઈ છે, જેમને બી એ સરકાર વળતર અને સર્વે કરીને તરત વળતર ચૂકવે એવું કંઈક આગળની કાર્યવાહી કરે એવી અમારી માગણી છે। આ હતા જે સ્થાનિક જિલ્લા પંચાયતના સદસ્ય છે, જે સ્થાનિક છે, તેમને પણ જે આ વિસ્તારની જે પરિસ્થિતિ વિશે વાકેફ કર્યા હતા। પણ અત્યારે આપ જોઈ શકો છો જે પાણી અત્યારે હાલ જે નીચે છે, પરંતુ આ જે જગ્યા ચારે તરફનું પાણી, ચારે તરફ જે વિસ્તાર છે, ચારે તરફ પર પાણી રાત્રિ દરમિયાન ફરી વળ્યું હતું, જેના કારણે આખો પુલ ગરકાવ થઈ ગયો હતો। બીજી તરફ જે નદી કિનારે જે બોટ પણ લગાતા બોટ પણ પડી ગયા હતા। આમ સર્વત્ર નુકસાન જોવા મળી રહ્યું છે અને આ નુકસાનને લઈને જે સ્થાનિકો દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે, જે નુકસાનનો સર્વે થાય મળે। બીજી તરફ જે રાજસ્થાનથી ગુજરાતને જોડતો જે નેશનલ હાઈવે 58 છે, 58ને મરામત કરી ફરીથી શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી છે। શૈલેષ ચૌહાણ, G24 કલાક, સરસવ, સાબરકાંઠા।